તો હેલો ગાઈઝ, આફ્ટર લોંગ ટાઈમ પછી વિડીયો બનાવું છું. મારી યુટ્યુબ ચેનલમાં બહુ સમયથી મેં વિડીયો નહોતા બનાવ્યા, કેમ કે બહુ બધું કામમાં એટલો બધો વ્યસ્ત હતો તે હું વિડીયો બનાવી નહોતો શકતો. પણ આજ કંઈ સ્પેશિયલ જ ટ્રીપ હતી, તો મેં કીધું એક બ્લોગ થઈ જાય. તો ગાઈઝ, અમે જઈએ છીએ મિત્રો ફરવા. તો અત્યારે હું લગભગ રાતના 2 વાગ્યા જ છે અને અમે બધા મિત્રો ફરવા નીકળ્યા છીએ. થોડો કોન્ફિડન્સ લેવલ નથી, કાફી બહુ ટાઈમ પછી વિડીયો બનાવું છું. તો ચલો, સૌથી પહેલાં તો હું બધા મિત્રોનું ઇન્ટ્રો કરવાઈ દઉં, પછી આપણે મળીએ પૂરા વિડીયોમાં. ચલો ગાઈઝ, હું બધા મારા મિત્રોને મળાવી દઉં છું અને અત્યારે હું લોકેશન તમને નહીં કહું, તમને રૂબરૂ જ બતાવીશ. તો ચલો, સૌથી પહેલાં મારી પૂરી જે ટીમ છે મારી સાથે ફરવા આવે છે, મારા મિત્રો. હાય કહીએ ભાઈ. તો ભાઈ જો આ જેટલા મારા ફ્રેન્ડ છે એ અમે બધા એક સાથે મળતા નથી, કેમ કે બધા પોતપોતાની લાઈફમાં બિઝી હોય છે, બહુ બધા કામ કરતા હોય છે. તો અમે બધાને મળીને એક સરસ મજાનો પ્લાન બનાવ્યો હતો કે ભાઈ ચલો, આખી જિંદગી કે આપણે કામ તો કરીએ જ છીએ, પણ કોઈ દિવસ મિત્રોની સાથે પણ પળો મનાવી લઈએ. તો આજે અમે એક સરસ મજાની ટ્રીપ પર ગયા છીએ. ટ્રીપનું નામ હજી કહેતા નહીં, એ આગળ જ વિડીયોમાં જ ખબર. તો ગાઈઝ, આ બ્લોગમાં બહુ સપોર્ટ આપજો, કેમ કે લગભગ હું 3 મહિના પછી, હે ને રાહુલભાઈ, 3 મહિના પછી હું વિડીયો બનાવું છું. તો પ્લીઝ આ બ્લોગમાં તો સારી એવી કમેન્ટ આપજો અને લાઈક પણ આપજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી મિત્રો, અમે લોકેશન પર આવી ગયા છે, પણ અમે જે મોબાઈલમાં લોકેશન નાખ્યું હતું તો થોડું અહીંયા અત્યારે લોકેશનમાં થોડો ફેરફાર થયો છે, મતલબ નવી જગ્યાએ આવ્યા છે. તો રોંગ ટર્ન અમે લઈ લીધો છે. તો અમે એક સરસ મજાનો બ્રેક લીધો છે ચાનો, કેમ કે અત્યારે વાગી રહ્યા છે પણ 4 સમથિંગ થઈ ગયા છે. લોકેશનનું તમને અત્યારે નહીં કહું, લગભગ તો તમે સમજી તો ગયા જ હશો, પણ હજી થોડો ટાઈમ વેઇટ કરો તો હું તમને ચોક્કસ બતાવીશ અને મારા મિત્રો બતાવી. તો અત્યારે મેં ચાનો ઓર્ડર કર્યો છે. જો બધા ભાઈઓ વેઇટ કરી રહ્યા છે અત્યારે. તો સરસ મજાની ચાય પીએ અને પછી જઈએ છીએ આપણે અમારા લોકેશન પર. તો ચલો, ચાય પાણી કરી લઈએ. The next day. ફાઇનલી ગાઈઝ, અત્યારે હું માઉન્ટ આબુના વે પર છું અને અમે બધા જ પહોંચી ગયા હતા. પછી અમે ત્યાં ગયા તો ઘણી બધી તકલીફ, મતલબ હોટલમાં અમને મળી નથી અને મોસમ એટલું બધું સારું હતું કે ધુમ્મસ એટલી બધી હતી, તો વિડીયો શૂટિંગમાં મને એટલું બધું અનુકૂળ ના આવ્યું, કેમ કે હું વિડીયો શૂટિંગ કરે તો તમને કંઈ દેખાત નહીં. તો મેં વિચાર્યું કે અત્યારે હું છે ને બીજી જગ્યાએ અમે જઈએ બધા ફ્રેન્ડ્સો, તો શું તમે જોવો પણ અને તમને પણ મજા આવે. અને હોટલમાં અમે જયા તો અમે પ્રોપર, તમને ખબર છે ને, દેશી માણસો. તો અમે જે હોટલમાં સ્ટાફ સાથે અમે બહુ મજા કરી, અમે ખૂબ એન્જોય કર્યો. પણ થોડું વાતાવરણ બહુ જ વધારે સારું હતું, તો ધુમ્મસના કારણે કંઈ દેખાતું નથી. જે માહોલ છે ને, બસ એ બસ એકદમ આનંદ માટે હોય છે. તો અમે તો આનંદ પૂર્ણ કરી નાખ્યો છે. છે મારી કાર, અમે આમાં જ આવ્યા હતા અને મેં ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવ કર્યું હતું, તો મને પણ સારી મજા આવી. તો મિત્રો આવી જાઓ બધા. ચલો ગાઈસ, આવી ગયા. જો આ ભાઈ છે, આ ભાઈ હિરેનભાઈ છે, આ ભાઈ છે સુનિલભાઈ, આ છે રાહુલ, આ તો ઓળખો છો તમે આને. તો આ છે, આને બી ઓળખો, કૌશિક. અને વિડીયો શૂટિંગ કેમેરામેન અમારા હરેશભાઈ. અમે ભાઈ ખરેખર હવે આપણે થોડી મસ્તી થઈ જાય. અમે ભાઈ હોટલમાં ગયા ને તો એક અમને સ્ટાફ મળે. અને ભાઈ એ શબ્દ જે બોલતા હતા ને ભાઈ, આપણા એક સાથે ભાઈ અમે એ ભાઈ મારવાડી હતા અને અમે ગુજરાતી હતા. અમે અંદર હોટલમાં બધું પાણી મંગાવીએ ના કરીને, તો એને ખબર પડી ગઈ કે અમે ગુજરાતી. અમે અંદર ના બોલીએ ભાઈ, અમે હવે દેશી ઉત્તર ગુજરાતનું, તો અમે પેલું પાછળ ભાઈ આવો હન જાય હન. તો અમે એકવાર કીધું તો ભાઈને સમજણ પડી ગઈ ને, તો એમને કે આવો જાય જાય. અને એના પછી ભાઈ જે અમારા ફ્રેન્ડ બની ગયા અને ભાઈ અમે એને બી ખુશ કરી નાખ્યા. મેં કીધું ભાઈ આપણે બી તમને ખબર છે બીજા ટ્રીપમાં તો કોડવર્ડ જ થઈ ગયો, કોડવર્ડ આવો થઈ ગયો. એમ ભાઈનો નંબર સેવ કરી નાખી, આવો લખ્યું.
આ ભાઈ આવાથી કમ નહીં. કેમ કે આ બી ના હોત ને તમને મજા ના હોત. ભાઈ તમે ખાલી એની પર્સનાલિટી જો કાલનું ઈન માર્યું હજુ નીકળ્યું નહીં. વિચાર કરો કાલનું હજુ ઈન નીકળ્યું ને વિચાર તો કરો ખાલી. તો અત્યારે તો ભાઈ હવે યાર ખરેખર એવું કહેવા માંગુ ને કે આ ભાઈએ બધાને પ્લાનિંગ કર્યું હતું માઉન્ટ જવાનું. મને તો સપને ખ્યાલ નતો. કેમ કે મને યાર જાજા વિચાર આવતા જ નહીં. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा આમને બધાને વિચાર્યું મેં કીધું ભાઈ કોઈ ખોટું નહીં. હું બી એવું ઈચ્છું કે ભાઈ કોઈ બી મિડલ ક્લાસ હોય, મિડલ લોઅર હોય, મિડલ અપર હોય, બધાને ભાઈ હું તો એક ફ્રેન્ડ સાથે ક્યારે પણ જવું પડે. કારણ કે થોડું યાર મન તમારું પેલું થઈ જાય. જો કાલથી હવે આ ભાઈ ખબર નહીં પાર્સલ ઉપાડતો છે, આ ભાઈ હવે ગેરેજમાં જતો છે, પેલો ભાઈ કલર કરતો છે. યાર બધાની લાઈફ થોડું એન્જોય કરી નાખવાનું. અને હું બી ભાઈ કંઈ સાચું કહું, મને બી ઘણા વિચાર આવતા હતા ફરવાના. અને આજે ખરેખર સુકૂન મળી ગયું. હવે એવું લાગે કે 2-3 મહિના પછી જોઈ નહીં જઉં તો વાંધો નહીં આવે. राजा जी બરાબર. અને ભાઈ સમજી જજો આપણે દેશી એટલે ભાઈ આપણે બહુ જાજો પેલા હિન્દી બ્લોગ બનાવતા આપણે પ્રોપર દેશી આવશે. અચૂકથી આવજો કારણ કે આ વ્યૂ નહીં જોવા મળે, આ વેધર જોવા નહીં મળે. 35,000 નો ચૂનો લગાવ્યો 35. આ ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ ગાય છે. હું તમને કહું છું એન્જોય તો કરો, મને કોમેડી બી કરવી પડે. 5-5 વાગ્યાની વાત કરે યુગલાની આઈડી આ જ રહે છે. એટલે તારા ઘરનો નંબર આ જ રહે છે. જો ગાય બધા બહુ મુજમાં આવી ગયા છે, તો તમે પણ આવો, જલ્દી ટાઈમ નીકાળો અને ફરો. અને એન વાદ્ય મેં છુપ જાઓ છો. અને અમે માઉન્ટ આયા ને ગાઈસ એવું કોઈ અમે કોઈ માહોલ બાહોલ એવું નહીં. આ તો ભાઈ જો ફરવા અમારો નાનો ભાઈ છે એટલે સમજી જાય. ભાઈ મેં એવું કહી આપણે મિત્રો મેં કોઈ હોય નહીં. પણ આ તમારે એક વિડીયો બનાવવું તમને બતાવી દઉં. બહુ ટાઈમ પછી મને બી અંદરથી ઉભરો હતો, બધો કાઢી નાખે. તો આજે આવો ગાઈસ અમે જવાના પહેલા એક બ્રેક લીધો હતો જમવાનો. કેમ કે ટાઈમ પણ વધારે થઈ ગયો હતો, તો અમે એક જમવાનો બ્રેક લીધો છે. તો બધા ભાઈઓ અત્યારે વેઇટ કરી રહ્યા છે. સુનિલભાઈ જમવાનું આવી ગયું? જમવાનું આવે છે. આવે છે? અત્યારે બહુ ભૂખ લાગે. મેં કીધું ત્યાં કંઈ સારું મળે ના મળે, મેં કીધું સારી હોટલમાં રાખી છે. જમી અને નીકળે છે. તો મિત્રો અમે ફાઇનલી જ્યાં લોકેશન પર આવવાનું હતું ત્યાં આવી ગયા છે. પણ બેડ ન્યૂઝ એ છે કે અહીંયા જે અમે પાણીહારી વોટરફોલ આવ્યા છે પણ ત્યાં બિલકુલ પાણી નથી. તો હવે આવ્યા છે તો ધક્કો તો થોડો માથે પડાય. તો મેં કીધું થોડો આંટો મારીએ. કેમ કે અમુક લોકો પહેલી વાર આવ્યા છે. હું મારા ભાઈ લઈ આવ્યા છીએ અને આ બીજા બધા 4 જણા છે ને 4-5 બધા પહેલી વાર આવ્યા છે. તો મેં કીધું ભાઈ હારો થોડું થાકતા આવીએ, બીજું જ શું ભાઈ. તો બતાવી દીધું લોકેશન. અને આ લોકેશન કઈ બાજુ આવેલું છે હરેશ? બનાસકાંઠા રાલનપુરની નજીક, રતનપુરની જોડે. રતનપુરની જોડે છે. ભાઈ લોકેશન હાસિલ કરવા માટે 2-3 વાર ભૂલા પડે. ખરેખર અમે લોકેશન અમે તો આવેલા પણ ગાઈસ રસ્તા એવા ને કે ભૂલા જ પડાય. પાછી ઘણી જેટલા પૂછીએ એટલે એમ કે આગળ જઈને ફેર વળજો, આગળ જઈને ફેર વળજો. એની ફેર તો કંટાળ જો હવે તો આગળથી કોઈ એમ કે ન વળજો તો સારું કીધું કપકારું બેગડી મજા કરે. તો હવે ગાઈસ અમે ઉપડ્યા છીએ ને તમે ખાલી જુઓ. અમે હરેશના બર્થડે વખતે આવ્યા હતા ને તો તારે તો વાતાવરણ એવું હતું એકદમ બધા લોકો સામે મળે એટલે રૂમાલ લઈને એટલે અમને ખબર પડી છે કે પાણી હશે જ. કેવા બે કરીને આવ્યા કડિયા ગમજીને આવ્યો અને આનું તો ગાઈસ 3 દિવસથી ઈન નહીં ઉતર્યું ને કે કેવું ઈન પટ્ટો કેવો લાવે રે. અમે ગમે એવા થાકેલા હોય પણ જે આવા શબ્દ પડે આવે એવું ગાઈસ સુરતી આવી જાય ઓટોમેટિક. જે લોકો કહેવાય ને કે દેશી માણસો ને આ બાજુ ઉત્તર ગુજરાત એમના તો માટે નવી નહીં. જે કાઠિયાવાડી હોય ને ઠીક ને કાન એમના માટે થોડી નવી લાગે. તો આવો આપણે કાઠિયાવાડીએ પણ અમને આવો રિક્ષા આવો વગાડો ત્યાં ખરેખર એક તો ત્યાં આગળ જે માહોલ હતો એકદમ વધારે અતિ સુંદર હતો. ધુમ્મસના કારણે વિડીયો બન્યો નહીં. પાછું બીજું લોકેશન અમે અહીંયા નક્કી કર્યું તો અહીંયા તો પાણી હતું નહીં તો અમે જે અમારે નાહવાનું હતું બધાનો ફૂલ પ્લાન હતો તો અમે બહુ એન્જોય કરત પણ
કંઈ વાંધો નહીં, ચલો બતાવી દઈએ અને થોડું વિડીયો બી બનાવી દઈએ. એટલા માટે હું લાવ્યો છું. મેં કીધું હવે આયા તો ભાઈ આ પૂરું જ કરો. તો બે શબ્દ તમે કહેશો કેવું લાગ્યું માઉન્ટ પછી અહીંયા આવે કેવું લાગ્યું? આમ તો ગુજરાતમાં બી સારી સારી જગ્યાઓ છે અમને જોવા માટે, અચ્છા, પણ આપણે થોડું ચેક કરવું પડે. ચેક કરવું પડે. બરાબર. હું તો કાઠિયાવાડી છું. બરાબર. ઉત્તર ગુજરાતમાં બી સારી સારી જગ્યાઓ ફરવાની છે. હવે અહીંયા જોઈએ છે આવે છે કે નથી આવતું. ના, ફાઇનલ પાણી નથી. ખાલી એવું કીધું ભાઈ તમે હાથ પગ ધોવા હોય એવું પાણી છે. બરાબર. તો તમે ધોઈ નાખજો એટલે તમને પાણીની જે શબ્દ ને એના પરથી અફસોસ ના થાય. થોડું પાણી લગાઈ જશે. આવો આ બાજુ આવો. કેવું લાગ્યું ભાઈ? બસ મોજ છે ભાઈ. મને તો સાચું કહું ભાઈ બધું પડાય પણ પેલા કાકા યાદ આવે. ભાઈ યાર ખરેખર કાકા અમને હોટલમાં અમે એનું ભાડું 8,000 રૂપિયા આવ્યું હતું. અમને એનો અફસોસ નહીં, પણ અમારા કાકાનો જે સાથ છૂટી ગયો ને એનો અફસોસ છે. ખરી વાત ને? નંબરમાં મેં બધું લઈ લીધું. કાકાને લઈ લીધું. યાદ આવો કાકાનો આટલો બધો જિક્ર કર્યો ને તે ફોટો નાખી દીધો તો મિત્રો જોઈ લે. પણ એ કાકાનો ગાય જે બાજુમાં સેલ્ફી મૂકી દઈશ, એડ હું કરી દઈશ, જોઈ લેજો તમે. કાકા યાર ખરેખર જે રોલ ભજવ્યો, આપણે એવું ના કહેવા માટે કે ભાઈ એને ટીપ માટે કહ્યું, પણ ખરેખર અમને સારા મતલબ એની જે સર્વિસ સારી આપી છે, પર્સનલ સર્વિસ આપી છે. હવે તો ભાઈ હાથ પણ દુખ્યો હો અને ખાધે પીધે તો કોઈ તકલીફ નહીં પડી ગઈ, પણ તકલીફ એનું શું પડી કે અહીંયા આવ્યા ને તો જો આ વિસ્તારની અંદર આવીએ ને જો તમે નાવા ના મળે ખરેખર અમે હાલ બધા એટલા આગળ ઉકળ્યા જ છીએ હકીકતમાં જોવા જઈએ તો. પણ અમે કીધું નહીં તો થોડું શાંતિ થાય, પણ અમે શું કરીએ કહો ભાઈ. એટલે બ્લોગિંગ થોડું રાત ચાલુ યાર એટલે એવું કે 2 ઇન્સિડન્ટ એવા બની ગયા ને કે જે કહેવા લાયક તો નહીં, પણ એના કારણે અમારા થોડા બધા ચહેરા નિરાશ થઈ ગયા. ના એવું તો આપણી પબ્લિકને કહેવું તમારે જણાવું છો કેમ કે તો મને ના જણાવતું નહીં યાર પબ્લિક. જો ભાઈ કારણ કે જે વધારાનું બજેટ હતું ને એ અમે 7 જણા છીએ બરોબર, ને અમે ઇકો કાર લઈને આવ્યા હતા. તો અમને 2 જગ્યાએ તમને ખબર માઉન્ટ જઈને એટલે કોઈ પણ ગાડી ચેક થયા વગર આવે નહીં. અને ભાઈ અમને ફાયદેસર અમારે કોઈ એવું હતું બીજો કોઈ કેસ હતો નહીં, પણ અમારે 2 જગ્યાએ મને એક જ પ્રોબ્લેમ નડ્યો કે તમે ઓવરલોડ મતલબ કેપેસિટી મારી ગાડીની 5 સીટની છે અને અમે 7 લોકો હતા, મતલબ 7 લોકો હતા. તો અમે ઘણી રિક્વેસ્ટ કરી અને તો અમે પછી કંટાળ્યા ને મેં કીધું હવે 2,000 વાળા ને તો પછી 2200 તો અમે ખાલી કાઢું જ છે. એટલે હવે તમે એક વખત ખાલી નજારો જોઈ લો. ફરીને આવ્યા છીએ ગાઈસ અને કોઈ હવે દેખાતું નહીં. થાક્યા એટલા થોડા પર્વત પર બેઠા છીએ, પર્વત પર જો. અને જો બધાની હાલત જો જેમ કે પેલો નેહાકો પડ્યો ને એટલે આવી રીતે બેઠા છે. અને આ મારો હારો હવે મને એવું શીખવાડે છે કે મુકેશ્વર ડેમ લઈ લો. હવે મેં કીધું અને લે પકડ ને મોટા મોટો પથ્થરો માર તો શાંતિથી જાય. અરે કે મુકેશ્વર ડેમ તું કે એટલે તું બંધ કર તારી ઘંટી મને દોતીવાડા છોડી દેવાનું તો બીજું કોઈ નહીં. શું કેવું લે તારું? હવે એનું ઇન નીકળ્યું બોલ કેટલા સમય. ફોટોગ્રાફી જોવા પેલી અને પેલા ભાઈ જુઓ અલગ જ ચાલે. અને પેલા કઈ 0 ટન મારા બાઈક વાળા ભાઈ જોઈ લેજો 0 કટ એટલે 0 કટ કોઈક ટન કોઈ એક જ થયું. યુ ટર્ન મારો હું કંટાળેલો ને કોઈ કે ને મને નાશે ભય. હવે તો હવે ગાઈઝ બીજું કોઈ થવાનું થતું નહીં. હવે અમે અહીંથી જઈશું થોડા પાછા અમે કિલોમીટર જેવું અંદર આવ્યા છીએ. તો હવે જઈએ થોડા ચા પાણી કરીએ અને પછી કલ્ટી મારીએ, કેમ કે ફાલતુમાં કોઈ મતલબ નહીં. અમારે હજુ પાછો કાલે એક રજા પડશે કેમ કે થોડો બ્રેક જોશે. પાછું થોડું આ બધું વિડીયો છે તમારા માટે અને મારી એક જર્ની માટે બનાવી છે, ફ્રેન્ડની જર્ની માટે. એને એડ કરીશ સારી રીતે, તો તમે બધા એને સારી રીતે વોચ કરજો. બાકી તો શું કહેવાનું. આ ભાઈ થોડું ખૂબ બોલાવે છે, ખબર નહીં શું જોયું તે. અને આ મારા ડિરેક્ટર છે જે બધા અવાજ કાઢે છે. તો ચલો હવે કઈ થાય છે હરેશભાઈ? અમારા ભાઈ બિચારા થાચી ગયો છે, કેમ કે મને ખબર હોય ભાઈઓની એની કેપેસિટી વધારે નહીં. અને હવે જેવા ગાય આ ભાઈ રહ્યો ને એવા ઊંધા લોકેશન એ કે અહીંથી મુકેશભાઈ નું સપ્તેશ્વર વિજાપુરમાં આવ્યું. મોટું જો યાદ કરજો શેર અહીંયા વિજાપુર અહીંથી ચેલું થાય 100 કિલોમીટર અને કેપેસિટી નહીં. અહીંયા કહેવાય ગુગ્ગુ બોલાય છે બોલાય.
હા બોલાય બોલાય તો ચલો બીજું હવે ગાઈસ આપણે જવું તો હવે ને આપણે ગાઈસ અમે થાચા હ અને ચા પાણી કરીએ ને એ મળીએ બરોબર ચમ કે પીવું પાણી પીવું મોઢું તોડાવું હો તારું हाँ ब्रेक के बाद मिलते हैं गाइस क्योंकि એક ચેકપોટ આઉટ કહેજો ને ખાલી जैकपॉट आज क्या जो हमें पुलिस में तो 1000 रुपया वाला चलो तो छोटी छोटी बातों में बड़े बड़े दिशा में छोटी छोटी बात होती है सेनोरिटा मिलते हैं बाय ઓલરેડી 2000 आल्या બધા ખાલી થઈ ગયા खाली થઈ ગયા જો આવો કોઈ પકડ તો સીધી હેરતી હો આવો કોઈ પકડ તો હેરતી હો ચમ લુગડે ખાલી હેરતી હો હવે હેરતી હો કોઈ ચિંતા નહીં ભાઈ જો કોઈ ચિંતા નહીં બરાબર જીવથી વિશેષ તો કોઈ છે નહીં ભાઈ બરાબર એન્જોય કરવાનો મોજ કરવાની બાકી આ બધા ભાઈબંધોને મજા આવી ગઈ છે મને એવું લાગે અને આર્યો ગાઈઝ હું માતા હું કંટાળ્યો હું આરે માં હાથની માર ખાવા પણ હું ને આ વિડીયો ચાલુ એટલે બોલતો નહીં ચમકો તમે એનું હાઈટ જોજો અને કેવો ફોર્મ કરે હાર્યો હાઈટ જો ને કોમ જો એનું અને સટિંગ ચમ કાઢ નાખ્યું હા હવે એમ નહીં તમે વિચારો તમે થાચ્યા હોય બરાબર બરોબર ના થાચ્યા હોય અને તમે હવે વૈકન ખાલી હાથી પાછા આવ્યા હોય અને હવે 80 કિલોમીટરનું તમને લોકેશન બતાવો તો અને તમે શું કરો 80 નહીં હો 100 કિલોમીટર દૂરનું લોકેશન બતાવો ઓલરેડી હોય પાણી તો છે નહીં બરાબર અને પાછો કે તમે 100 કિલોમીટર જો મને કેવો જોડું લે હું તમે ખાલી કેવો હા કેવો જોડું અમને તો ફાઇનલી અમે આવી ગયા છીએ ગાઈસ ચા પીવાના લોકેશન પર અને ચા બને છે અને અહીંયા પણ એક લોચો બીજો પડ્યો છે ઠંડુ પાણી પીવું હતું પણ અહીંયા દુકાન હતો તોય નહીં મળતું તો ભાઈ મેં કીધું લાવો તાણ યાર ચાવાળા ભાઈને ઓર્ડર આપી દીધો યાર કે ભાઈ ચા બનાવી દઉં ભાઈ બધા કે હેડો મેં કીધું એમ થોડું જવાય તો પેલા ભાઈ પેલી બાજુ બનાવે છે ચા અને અમે અહીંયા આવો આવો કહે તો યાર બાજુ પેટ્રોલ હા જીગો તો આગળ ઉભો તો હવે ચા પી અને બીજો મિત્ર તો આગળ મળશું તો એ ચા બનાવે છે તો ચા પી લે થોડું પાણી આપ ભાઈ મારામાંથી પાણી તો રાખો લે બીજું જ નહીં લાવ જુઓ પાણી રાખતા નહીં ના બોલ ઠંડુ હા ખરેખર આજ આ પીવું બોટલ લઈ લો ઠંડુ હો ના બોટલ લઈ લે ભાઈ હલો लेकिन एक सेकंड બ્લોગ ચાલુ કે હલો તો ચલો હવે મિત્રો ચા પાણી કરી લઈએ તો ભાઈ અમારો એક મેમ્બર જાય છે કેવું લાગ્યું ભાઈ કહી દેજે બ્લોગ ચાલુ છે કહી દેજે ભાઈ કઈ કીધા જેવું જ નથી અનગિનત મોજ કરી છે રૂંગુ આવો આવો રૂંગુ આવો રૂંગુ આવો આ ભાઈ બેન કે લે રૂંગુ આવો એના રૂંગુ આવો આવો તો ફાઇનલી ગાઈઝ અમે સોસાયટીમાં લેન્ડિંગ કરી છે અમે સોસાયટીમાં આવી ગયા છે ગાઈઝ અને હવે બધા રજા લઈશું કેમ કે બહુ જ બધી મજા અમે કરી નાખી છે અને અમે 4 જણ તો સોસાયટીના જ છે પણ અમારા મેન કલાકાર હિરેનભાઈ એ બીજી સોસાયટી મતલબ અલગ જગ્યાએ રહે છે તો એમને અલવિદા કરી લઈશું તો આવો 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 નેક્સ્ટ ટાઈમ વિડિયો આવો વિડિયો ટાઇટલ શું આલવાનું આવો વિડિયો પૂરો જોવાનો અને કમેન્ટમાં આવો લખવાનું તો ચલો ગાઈસ બહુ મજા આવી ગઈ અને ખરેખર હવે તો જો આ વિડીયોમાં તમે મસ્ત એવું રિઝલ્ટ આપશો ને તો આવો ચલો હિરેનભાઈ ભાઈ મળીએ તો ચલો બધા ભાઈ મજા આવી ગઈ સોસાયટીના પણ બહુ મજા આવી ગઈ ભાઈ ગોઠવવાનું ભાઈ બહુ મજા આવી ગઈ તો ભાઈ તમે બી એકવાર આવો કહી દો આવો તો ચલો ગાઈસ બાય બાય સી યુ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય આવો